જો તમે અમેરિકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને મહિનાઓથી વિઝા ઇન્ટરવ્યૂ ડેટની રાહ જોઈ રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે મહત્વનો રહેવાનો છે. અમેરિકન સરકારે એક નવો પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે પ્રમાણે B1 અને B2 વિઝાના એપ્લિકન્ટ્સ એડિશનલ ફી આપીને ખાલી 10 જ બિઝનેસ દિવસની અંદર ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટ લઈ શકે છે. પણ હવે એનો અર્થ એવો છે કે ભાઈ વિઝા પણ જલ્દી જ મળી જશે? શું આ સુવિધા ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે? અને શું $750 થી વધારે આના માટે ખર્ચવા યોગ્ય રહેશે ખરા? તો ભાઈ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ એક નવો નોન ઇમિગ્રન્ટ વિઝા એક્સપેડિટ એપોઇન્ટમેન્ટ પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય લાંબા સમય સુધી ચાલી રહેલ વિઝા ઇન્ટરવ્યૂ બેકલોગને ઓછો કરવાનો અને એ લોકોની મદદ કરવાનો છે કે જે બિઝનેસ કે ટ્રાવેલ માટે અમેરિકા જવા માંગે છે. સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ આ સુવિધા કોના માટે છે. તો આ પ્રોગ્રામ ખાલી B1 એટલે કે બિઝનેસ વિઝા અને B2 ટુરિસ્ટ વિઝાના એપ્લિકન્ટ્સ માટે છે. તો જો તમે સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા કે પછી બીજી કોઈ વિઝા કેટેગરીમાં એપ્લાય કરી રહ્યા છો તો આ સુવિધા તમારા માટે નથી. તો હવે જાણીએ કે ભાઈ આ પ્રોસેસ કેવી રીતે કામ કરશે. તો સૌથી પહેલા તો તમારે પહેલાની જેમ જ સામાન્ય વિઝા એપ્લિકેશન ફોર્મ ભરવાનું. એની પછી રેગ્યુલર MRV એટલે કે $185 પે કરવાના અને તમારે એક સામાન્ય ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટ બુક કરવાની. જો તમારી એમ્બેસી કે કોન્સ્યુલેટ આ પ્રોગ્રામમાં ઇન્ક્લુડ છે અને તમે એલિજિબલ છો તો તમને પેડ એક્સપેડિટનું ઓપ્શન દેખાઈ શકે છે. જો આ ઓપ્શન અવેલેબલ હોય તો તમારે એડિશનલ $750ની ફી આપીને જલ્દીથી ઇન્ટરવ્યૂ સ્લોટ બુક કરવો પડશે. ધ્યાન રાખવાનું કે ભાઈ સ્લોટ પસંદ કર્યા પછી તમારે 10 મિનિટની અંદર પેમેન્ટ કરી દેવાનું, નહીતર આ સ્લોટ બીજા કોઈને મળી શકે છે તમે 10 મિનિટની અંદર જો પેમેન્ટ નહીં કરો તો. હવે સવાલ એ થાય છે કે શું ઇન્ટરવ્યૂ જલ્દી મળવાનો અર્થ વિઝા પણ જલ્દી મળી જશે એવો છે? તો ભાઈ ના. અહીં સૌથી મહત્વની વાત છે કે આ એડિશનલ ફીસ ખાલી તમને જલ્દી ઇન્ટરવ્યૂનો ડેટ અપાઈ શકે છે. વિઝા એપ્રુવલ કમ્પ્લીટલી તમારી એલિજિબિલિટી અને ડોક્યુમેન્ટ્સના સાથે જ કોન્સ્યુલર ઓફિસરના ડિસિઝન પર ડિપેન્ડ કરશે. જો તમને આ કેસમાં એડિશનલ સિક્યોરિટી ચેક કે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગની જરૂર પડી તો એમાં કોઈ પણ પ્રકારની સ્પીડ નહીં આવે. એટલે પૈસાથી વિઝા મળવાની શક્યતા બિલકુલ નથી રહેતી. ખાલી ને ખાલી તમને એપોઇન્ટમેન્ટ ડેટ એટલે કે તમારો જે ઇન્ટરવ્યૂ છે એ તમને અપોઇન્ટ થઈ જશે. હવે વાત કરીએ કે આખરે આ સુવિધા ઉપલબ્ધ અત્યારે છે ક્યાં. તો આ પાયલોટ પ્રોગ્રામ 1 જુલાઈ 2026થી શરૂ થયો છે અને હવે 31 ડિસેમ્બર 2026 સુધી ચાલશે. હાલમાં સૌથી પહેલા મેક્સિકોમાં રહેલા અમેરિકાની એમ્બેસી અને કોન્સ્યુલેટમાં આ સુવિધા આપવામાં આવી છે. અમેરિકા સરકારે કીધું છે કે આવનારા મહિનાઓમાં બીજા દેશોમાં એમ્બેસી અને કોન્સ્યુલેટ્સ પણ આમાં સામેલ કરવામાં આવશે. અત્યાર સુધી ભારતમાં આ સુવિધાની જાહેરાત નથી થઈ. હવે વાત કરીએ કે કયા લોકો માટે ઉપયોગી રહી શકે છે. તો જો તમારી બિઝનેસ મીટિંગ બહુ જરૂરી છે, કોઈ ઇમરજન્સી ટ્રાવેલ કે તમારી ટ્રાવેલ ડેટ બિલકુલ નક્કી છે તો આ પ્રોગ્રામ તમારા માટે બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પણ જો તમારી પાસે જરૂરી સમય છે અને કોઈ ઇમરજન્સી નથી, ટ્રાવેલ કરવું છે કે પછી નહીં એ પણ ફિક્સ નથી, તો એડિશનલ $750 ખર્ચ કરતા પહેલા તમારે વિચારી લેવું જોઈએ. આ પ્રોગ્રામથી જોડાયેલી મહત્વપૂર્ણ વાતો છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. એમાં એ છે કે ભાઈ આ સુવિધા ખાલી એલિજિબલ B1 અને B2 એપ્લિકન્ટ્સ માટે છે. પેલા રેગ્યુલર અપોઇન્ટમેન્ટ બુક કરાવવી જરૂરી છે. એમાં એડિશનલ ફીસ $750 પ્રતિ વ્યક્તિ છે. જો તમે એપોઇન્ટમેન્ટ મિસ કરી દો છો કે પછી કેન્સલ કરી દો છો તો આ ફીસને પાછી આપવામાં નહીં આવે. આ પાયલોટ પ્રોગ્રામના આધાર પર ભવિષ્યમાં એને વધારી શકાય છે કે પછી બંધ કરી શકાય છે. તો જો તમે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો આ ઇન્ફોર્મેશન તમને બહુ કામ લાગી શકે છે. પણ યાદ રાખો કે જલ્દી ઇન્ટરવ્યૂનો મિનિંગ જલ્દી વિઝા નથી થતો. એટલે કોઈ પણ ભૂલ કરીને વધારાના પૈસા ખર્ચ કરવાની પહેલા તમે પૂરી જાણકારી જરૂરથી લઈ લો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, કમેન્ટ કરજો અને આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.